હાય ગાઈઝ, કેમ છો બધા? સોરી સૌથી પહેલાં તો મેં કીધું તો આપણે લેક્ચર કરીશું ઓલ્ટરનેટ ડેઝ ને એમ, પણ પછી હું બહુ બીમાર થઈ ગઈ અને લોટ્સ ઓફ ઇશ્યુઝ. મેં અમારી જે ફાઉન્ડેશન બેચ છે ને એમાં પણ મેં ક્લાસ નથી લીધા. લાઈક આઈ થિંક 5 or 6 days સળંગ બિલકુલ ધ હિન્દુ પણ નથી કરાવ્યો. આઈ વોઝ લાઈક નોટ વેલ એટ ઓલ. તમે જોયું હશે તો યુટ્યુબ પર બી એવા કોઈ ક્લાસીસ નથી. હમણાં 2 દિવસથી પ્રિયંકા મેમ પહેલાં ધ હિન્દુના ક્લિપ્સ મૂકી રહ્યા છે. અહીંયા આવી જઈએ આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ વાત કરી હતી અને ઘણા બધા સ્ટુડન્ટના મેસેજીસ આવ્યા છે. નિધિ મેમ પણ મને 2 દિવસથી કહેતા હતા કે મેમ આ વિડીયો કરી દઈએ. નાવ રાઇટ નાવ ઇટ ઇઝ 7:20 સાંજે, રાત્રે અંધારું થઈ ગયું છે અને આ વિડીયો આપણે કરીએ છીએ. ઓકે, હવે આ વિડીયો કરતાં પહેલાં છે ને બધા એક વસ્તુ સમજવાની જરૂર છે કે પેપર 1 જે તમારું જીએસનું છે એની અંદર છે શું યાર, 6 સબ્જેક્ટ, ક્વેશ્ચન કેટલા? 10. તો તમે કેટલું વાંચ્યું છે, કેટલું સરસ રિવાઇઝ કર્યું છે, ઠીક છે, ઇમ્પોર્ટન્ટ છે, બટ તમે ત્યાં જઈને કેટલું વિચારી શકો છો અને કેટલું ત્યાં આગળ સારી રીતે લખી શકો છો, દેટ બીકમ્સ મોર ઇમ્પોર્ટન્ટ. કેમ વધારે ઇમ્પોર્ટન્ટ છે? કારણ કે તમે પેપર જોશો તો બહુ ઓપન એન્ડેડ ક્વેશ્ચન્સ આવે છે. તો ક્વિકલી હું તમને ક્વેશ્ચનના ટોપિક્સ અને ક્વેશ્ચનના ટાઈપ્સ ડિસ્કસ કરાવી દઉં. લેટ અસ સ્ટાર્ટ વિથ હિસ્ટ્રી, હે ને? પણ મને એવું થાય છે કે આપણે હિસ્ટ્રી ના કરીએ એના કરતાં પેપર 2 ના, ચલો પેપર 1 જ કરીએ, કારણ કે પેપર 1માં તો 6 સબ્જેક્ટ્સ છે. ઓકે, તો લેટ અસ સ્ટાર્ટ હિયર વિથ હિસ્ટ્રી. હવે હિસ્ટ્રીમાંથી 2 ક્વેશ્ચન આવી શકે, આપણે એવું વિચારીએ, બરાબર? વી ડોન્ટ નો, કદાચ વધારે પણ પૂછી લે આયોગ અને કોઈક એક સબ્જેક્ટ છે એમાંથી કદાચ એક ક્વેશ્ચન ના પણ આવે. બટ ભાઈ એક સિંધુ ખીણની સભ્યતા જે છે એની ઉપર એક ઓપન એન્ડેડ ક્વેશ્ચન આવી શકે. અત્યારે વિશ્વમાં આટલી બધી વોર્સ ચાલી રહી છે, દરેક ટોપિક અને એનાથી રિલેટેડ વસ્તુઓ પણ આપણે ચર્ચા કરતા જઈશું. એમ નહીં કે હું લિસ્ટ બનાવીને જતી રહીશ. ઓકે, તો વોર ચાલી રહી છે અને સિંધુ ખીણની સભ્યતા એક એવી સભ્યતા હતી જ્યાં આગળથી આપણને કોઈ હથિયાર જ નથી મળ્યા. તો મે બી સોસાયટીનો એ ટાઈમ ઓર એ તબક્કો આજના તબક્કા સાથે કમ્પેર કરવા કહી દે, ક્યાં તો પછી એન્વાયરમેન્ટ રિલેટેડ કંઈક કમ્પેરિઝનની વાત કરી દે. તો આઈવીસીના ફીચર્સ અને સાઇટ્સ એ તો ખરું જ, પણ એક ઓપન એન્ડેડ ક્વેશ્ચનમાં આ રીતે પણ આપણે વસ્તુઓ યાદ રાખવાની થશે. આઈવીસી પછી જોવા જઈએ તો ભાઈ મૌર્ય, સિંધુ ખીણની સભ્યતા ઇઝ આઈવીસી. મૌર્ય સામ્રાજ્ય જે છે એની આપણે વાત કરીએ તો ભાઈ એનું વહીવટતંત્ર પૂછી શકે, એના કલા સ્વરૂપો પૂછી શકે કે ભાઈ મૌર્ય સામ્રાજ્ય દરમિયાન કલા અને સંસ્કૃતિ ખૂબ ફૂલ્યા, ચર્ચા કરો. વી ડોન્ટ નો આયોગ શું પૂછવાનું છે. સેમ વસ્તુ ગુપ્તમાં પૂછી શકે. હવે ગુપ્તમાં પૂછી શકે, ગુપ્તની અંદર એવું કહેવાય છે, મેં પણ ઓબ્ઝર્વ કર્યું છે કે ભાઈ એ લોકોને સાયન્સ અને ટેકનોલોજીના એડવાન્સમેન્ટ્સ વધારે પૂછાય છે. તો એક વખત પાક્કા જોઈને જજો. અને એમાં પણ મેથેમેટિક્સવાળું કયું, કેમિસ્ટ્રીવાળું કયું, એસ્ટ્રોલોજીવાળું કયું, આ બધા જ અલગ અલગ જોઈને જજો. ત્યારબાદ જો આપણે જોવા જઈએ કે બીજું શું પૂછાઈ શકે, તો ભાઈ ચૌલ સામ્રાજ્ય પૂછાઈ શકે, કારણ કે નરેન્દ્ર મોદીજીએ એક પેલો ચૌલ સામ્રાજ્યવાળો કોઈન જે છે એ આપણને અર્પણ કર્યો છે. તો એના કારણે બીજું એક વિજયનગર, ઓકે, લોટ ઓફ પીપલ વિલ સે કે મેમ સિલેબસ ધીસ ધેટ, ભાઈ આટલું તો વાંચીને જ જવાનું. બીજું 1857 1857નો બળવો. હવે બળવો છે ને ખાલી ક્યાં ક્યાં કયા સેન્ટર થાય તેને જ જોવાનું, આના કારણો જોવાના થશે, બરાબર? આના કારણોમાં પણ 3 લઈ લો, સોશિયલ, ઇકોનોમિક, પોલિટિકલ. બીજું આની ઇમ્પેક્ટ આપણે કહી શકાય, ઇમ્પેક્ટ એની ઉપર સ્વતંત્રતાની ચળવળની ઉપર. ક્યાં તો એક ક્વેશ્ચન આવી જાય કે ભાઈ 1857 જે છે બહુ જૂનો ક્વેશ્ચન છે યુપીએસસીનો, પણ આપણને ખબર છે આજકાલ યુપીએસસીના પીવાયક્યુઝ પણ રિપીટ થાય છે. ધ રિવોલ્ટ ઓફ 1857, 1857 is considered not considered as a war for independence but just an uprising. કે ભાઈ બહુ એટલું મહત્વનું નહોતું, ભાઈ થોડુંક જ કામ થયું હતું. તો એમાં આપણે શું કરવાનું છે? યસ અને નો બંને કારણ લખવાના છે. તો એની અંદર આપણને ઇમ્પેક્ટ ખબર પડવી હશે તો જ તમે કહી શકશો કે ના ભાઈ 1857 થયું ને પછી જ લોકો જાગૃત થયા કે ભાઈ આવી રીતે તો નહીં જીવાય. એન્ડ લોટ ઓફ ફેક્ટ્સ યુ વિલ હેવ ટુ એડ ઓન ધીસ. આ આપણે જોઈ લીધું. હવે 1857ની પહેલાં
યુ નો ટ્રાઇબલ રિવોલ્ટ્સ એટલે કે બળવા થયા હતા. આ બળવા જે છે એ આપણે યાદ રાખવાના થશે, કયા કયા બળવાઓ થયા છે, કારણ કે બળવાની ઉપર એક ઓપન એન્ડેડ ક્વેશ્ચન આવી જાય તો આપણને ખબર હોવી જોઈએ. બીજું આધુનિક ઇતિહાસમાં ઇમ્પોર્ટન્ટ એ છે કે આપણે એક એડ્યુકેશનમાં એટલે કે ભાઈ શિક્ષણમાં શું ફાયદો થયો, કેટલો પ્રોગ્રેસ આપણે કર્યો. તો ભાઈ આ એક ટોપિક અલગથી. પ્રેસનો રોલ, જેમ આપણે મહિલાઓનો રોલ વાળો ક્વેશ્ચન જોયો છે તો કદાચ પ્રેસનો રોલ પણ પૂછી શકે. તો કયું કામ કર્યું, કયા સામાયિકે અને કોણે પ્રકાશિત કર્યું હતું એ પણ તમારે જોવાનું રહેશે. ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. જો 2 જ ક્વેશ્ચન આવવાના છે, આપણે આટલા બધા ટોપિક્સ જોઈ રહ્યા છે, કદાચ ના પણ પૂછાય પણ પૂછાઈ પણ જાય. અને આ જે ઝીણા ઝીણા ટોપિક્સ હું તમને અત્યારે કરવા કહી રહી છું ને એવા ટોપિક્સ છે જે તમે લોકો અવોઇડ ઇગ્નોર કરીને જ જશો, મને ખાતરી છે. અને સાદું સાદું પેલું બધું વાંચતા વાંચતા જશો, રાઈટ. બીજું રોલ ઓફ વેરિયસ સેક્શન્સ ઇન ફ્રીડમ સ્ટ્રગલ. કદાચ તમને પ્રાદેશિક રોલ પૂછી લે, ક્યાં તો પછી તમને કોમન મેનની ભૂમિકા પૂછી લે. મહિલાઓની તો હમણાં લાસ્ટ એક્ઝામમાં જ પૂછી હતી, સો આઈ થિંક કદાચ ના પૂછાય, પણ જોઈને તો જજો જ. ક્વેશ્ચન રિપીટ ના થાય એવી રૂલ છે, એવો રૂલ છે નહીં કોઈ. ઓકે, so this is how you should look at it. બીજું personality based questions. પર્સનાલિટી બેઝ ક્વેશ્ચન તમે જોશો જૂના પેપરમાં તો ભાઈ ગાંધીજી દ્વારા કીધેલું કોઈક વાક્ય, સરદાર પટેલ દ્વારા કીધેલું કોઈક વાક્ય, આ બંને ઇમ્પોર્ટન્ટ છે જ. BR આંબેડકર સર ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ અને સુભાષચંદ્ર બોઝ. આ 4 પર્સનાલિટી તો મિનિમમ જોઈને જજો. ઓલ્સો ખાલી પર્સનાલિટી જોઈને જ એટલે ફોટો જોઈને જ જવાનું. હા, જસ્ટ કિડિંગ, તમે લોકો વાંચીને જશો મને ખાતરી છે. પણ આપણે કમ્પેરિઝન કરવાની થાય કે જો ગાંધીજીની વિચારધારા અને આંબેડકરજીની વિચારધારા, શું કોમન પોઈન્ટ્સ, શું ડિફરન્ટ પોઈન્ટ્સ, આ આપણને ત્યાં આવડવું જોઈએ. સુભાષચંદ્ર બોઝ અને ગાંધીજી કયા ડિફરન્સીસ હતા. બીજું ક્રાંતિકારી ચળવળો આપણે 2 ભાગમાં ભણીશું. તમે ભણ્યા જ છો, બધું તો ભણી હશે કે ભાઈ પહેલો તબક્કો અને બીજો તબક્કો, અને આ 2 તબક્કા જે છે એનું કમ્પેરિઝન કરતાં પણ આપણને આવડવું જોઈએ. આપણે એક ટેસ્ટ સિરીઝ રાખી હતી એન્ડ વી હેવ ડન ટ્રાય ટુ ડુ લોટ ઓફ જસ્ટિસ ટુ ઇટ, પણ ક્વેશ્ચન બહુ જ ઓછા હોય, પેપરમાં 10 જ હોય, એટલે બધું જ હું નથી મૂકી શકી. પણ મને જે બહુ જ ઇમ્પોર્ટન્ટ લાગતું હતું એ તો મેં મૂક્યું જ છે, એટલે પેપર તો રિવાઇઝ કરીને જજો જ છોકરાઓ. ઓકે, બીજું ભાઈ ગુજરાત આફ્ટર ઇન્ડિપેન્ડન્સ, આઝાદ હિન્દ ફૌજ, નવનિર્માણ આંદોલન, આ બધી વસ્તુઓ તમે જોઈ લેજો. અને રાજ્યનું પુનઃગઠન પણ જોઈ શકાય. અત્યારે લડાખ જે છે એ કોન્સ્ટન્ટલી માંગી રહ્યું છે 6th શિડ્યુલ સ્ટેટ, તો પુનઃગઠન પણ એક વખત જોઈ જ લેવાનું આપણે. બરાબર. સો આટલી વસ્તુઓ મેં તમને ઝીણા અમુક ટોપિક્સ આપ્યા છે જે તમે કદાચ સ્કીપ કરી દે તો. ઓકે, હવે આપણે આજે છે ને બધું નહીં ડિસ્કસ કરીએ, આર્ટ એન્ડ કલ્ચર ડિસ્કસ કરીએ આપણે. આર્ટ એન્ડ કલ્ચર અને હિસ્ટ્રી હંમેશા સાથે જ ચાલશે. તમે જોયું હશે, તમે હિસ્ટ્રીમાં વેદિક નથી આપ્યું, કારણ કે વેદિકના ક્વેશ્ચન્સ એટલા ઓપન એન્ડેડ હોય છે દેટ આઈ કન્સિડર ધેમ એઝ અ પાર્ટ ઓફ આર્ટ એન્ડ કલ્ચર. GPSCમાં એક વખત ક્વેશ્ચન પૂછાયો હતો, વેદિક ટ્રેડિશન્સમાં કન્ટિન્યુટી અને ડિસકન્ટિન્યુટી બંને જોવા મળે છે. તો ભાઈ સખત ઓપન એન્ડેડ છે, તમને આવું બેઠું ક્યાંય વાંચવા નહીં મળે. તો ડોન્ટ વરી અબાઉટ ઇટ. અહીંયા તમારે વેદિક જે છે, વેદિક ટ્રેડિશન, ઋગ્વેદ ને આ ને તે તો ખબર હશે તમને લોકોને. ભાઈ ઋગ્વેદ અને પોસ્ટ વેદિક આ બંનેમાં શું ડિફરન્સ છે એ પણ તમને ખબર હશે. બટ વેદિક ટ્રેડિશન શું છે, બરાબર. હવે આ જે છે એ ઇન્ડિયન સોસાયટીના ક્વેશ્ચન્સ જોડે તમારે લિંક થઈ શકે. આપણે જો વૈશ્વિકરણની વાત કરીએ તો ભાઈ કયા મૂલ્યોનું ધોવાણ થાય છે, તો અહીંયા જો તમે મૂલ્યો જોયા હશે વેદિક ટ્રેડિશનના, તો તમે થોડુંક વધારે સારી રીતે લિંક કરી શકશો, બીજા કરતાં સારું લખી શકશો. પ્લસ વેદિક ટ્રેડિશન્સના કયા કયા ફીચર્સ છે જોઈ લો, અને આજે પણ તમે તમારી લાઈફમાં કઈ કઈ વસ્તુઓ કરી રહ્યા છો અને કઈ વસ્તુઓ છૂટી ગઈ છે એ એક જોઈ લો, તો શું તમને ઘણા બધા આન્સર્સ લખવામાં બેનિફિટ થશે. બીજું ભાઈ બુદ્ધિઝમ એન્ડ જૈનિઝમ સખત ફેવરેટ ક્વેશ્ચન્સ છે. ક્યાં તો બેવનું કમ્પેરિઝન કરવાનું, એટલે કે ભાઈ બેવને તુલના કરવાની, તુલના કરવામાં અમુક સેમ પોઈન્ટ્સ હોય, અમુક ડિફરન્ટ પોઈન્ટ્સ હોય. બીજું એક તડકતો ભડકતો UPSCનો PYQ કે ભાઈ બુદ્ધિઝમ જે છે એ ભારતમાંથી
ઓલમોસ્ટ જઈ ચૂક્યું છે, પણ જૈનિઝમ આજે પણ એકદમ બહુ જ બધા ફોલોઅર્સ લઈને બેઠું છે. તો આ જે 2-3 મેં તમને મુદ્દાઓ કીધા એ બુદ્ધિઝમ જૈનિઝમના જોઈ લેવા વિનંતી. સિન્સ ધ પેપર ઇઝ ગોઈંગ ટુ બી ઓપન એન્ડેડ, એવું નથી કે ફેક્ટ અને જે સ્ટેટિક મટીરિયલ છે એની જરૂર નહીં પડે. તમે તર્કથી પોઈન્ટ વિચારી લેશો, પણ તર્કને ટેકો આપવા માટે તમારે આ ફેક્ટ, ડેટા, એક્ઝામ્પલ તો મૂકવા જ પડશે. રાઈટ. હવે આપણે જોઈએ તો ભાઈ ઓપન એન્ડેડ ક્વેશ્ચન્સ છે. તો એક ફોક કલ્ચર, બરાબર, લોક સંસ્કૃતિ. તેની ઉપર ક્વેશ્ચન્સ આવી શકે કે ભાઈ લોક સંસ્કૃતિ જે છે સૌથી પહેલાં લુપ્ત થઈ રહી છે, કઈ રીતે આને લુપ્ત થતાં બચાવીશું આપણે. બીજું ક્વેશ્ચન પૂછી શકે કે ભાઈ પર્યાવરણ જે છે તેને અનુરૂપ છે, એવું પણ કંઈક ક્વેશ્ચન આવી શકે. રાઈટ. એક અલગ રીતનું જીવન છે તો એ લોક સંસ્કૃતિમાં પણ એ તમારે બહુ જ બધી વસ્તુઓ એડ કરવી પડશે આદિવાસીઓની વાત આવે તો. બીજું સ્પેસિફિક જો એમ વિચારીએ કે ભાઈ આર્ટ એન્ડ કલ્ચર છે સ્પેસિફિક પૂછશે તો વિસરતી કલાઓ જે અત્યારે ન્યૂઝમાં અમુક છે. ફોર એક્ઝામ્પલ જોવા જઈએ તો GI ટેગ કયા કયા મળેલા છે તો બધા કરીને જ જજો. આફ્ટર દેટ રોગન આર્ટ જે છે એક વિસરતું છે. ઓકે, આર્ટિસન્સ જે છે એમના જે નેક્સ્ટ જનરેશન જે છે એ આ બિઝનેસ કરવા નથી માંગતું, એટલે જેટલું પણ આપણું લોક સંસ્કૃતિની વસ્તુઓ છે વિસરી જ રહી છે. તો એના 2-4 એક્ઝામ્પલ્સ લઈ લેજો અને એને આપણે પ્રોત્સાહન કઈ રીતે આપી શકાય. ખાલી GI ટેગ ના હોય, બહુ જ બધી વસ્તુઓ હોય. રાઈટ. ફોર એક્ઝામ્પલ એ લોકો પાસે જે પણ નાના મોટા ઇક્વિપમેન્ટ્સ હોય એનું નવીનીકરણ માટે સરકાર મદદ કરી શકે. આ જ આર્ટ શીખવવા માટે ઇન્સેન્ટિવ્સ આપી શકે. આફ્ટર દેટ વી કેન સે દેટ ફેશન ડિઝાઇનર્સ, જેમ કે તમને ખ્યાલ હશે આલિયા ભટ્ટે અજરક પહેર્યું હતું લેક્મે ફેશન વીકમાં, ત્યાર પછી બધું જ અજરક ચાલે છે. ઇનફેક્ટ ઇફ આઈ ટોક અબાઉટ માય સેલ્ફ, હું તો 10 વર્ષથી અજરક પહેરું છું. આઈ લવ ધ પ્રિન્ટ્સ વેરી મચ. બટ એવરીવન, બધાને ખબર પડી અને અજરક પ્રિન્ટ કરતા હતા જે લોકો, એ લોકોની આજીવિકામાં બહુ જ વધારો થઈ ગયો છે. બટ એટ ધ સેમ ટાઈમ કાઉન્ટરફિટ વસ્તુઓ પણ બનવાની સ્ટાર્ટ થઈ ગઈ છે કે ભાઈ પ્રિન્ટ થવા માંડ્યા છે અજરક. અજરક શું છે? હેન્ડ બ્લોક પ્રિન્ટેડ વસ્તુઓ છે, હવે ફેક્ટરીમાં પ્રિન્ટ થઈ રહી છે. તો એનાથી જે કારીગરો છે એને તો કોઈ ફાયદો થશે નહીં, કારણ કે ડિમાન્ડ વધી રહી છે. પણ એ ડિમાન્ડ વધી રહી છે એનો ફાયદો ફેક્ટરી કે બિઝનેસવાળા લઈ જાય છે, જે કારીગરો છે એને નથી મળી રહ્યો. હવે કારીગરો જે છે એ લોકોને સરકાર ટ્રેનિંગ આપે ઓનલાઈન આ બધી વસ્તુઓ વેચવાની તો કદાચ થઈ શકે. એન્ડ આજના તો માધ્યમ બધા કેટલા સરસ છે, ટેકનોલોજી વાપરી શકાય આપણે આની અંદર. આ એક પ્રકારનો ક્વેશ્ચન થઈ ગયો. બીજા પણ આમાં ઓપન એન્ડેડ ક્વેશ્ચન્સ તમને આવી શકે છે. બીજું જે તમે નૃત્ય અને મેળાઓ, બરાબર, અને જે ફોક આર્ટ આ જે તમે લોકો વાંચો છો એ વાંચીને જ જજો. એન્ડ ટ્રાય ટુ થિંક મોર પોઈન્ટ્સ, એના બેનિફિટ્સ, નેગેટિવ. અને જ્યારે પણ લોક આર્ટ આવે ને 2 કોમન પોઈન્ટ. શું કોમન પોઈન્ટ આવશે? સૌથી પહેલાં તો ભાઈ વિમેન એમ્પાવરમેન્ટ, મહિલાનું સશક્તિકરણ થશે. અને સેકન્ડ થિંગ વી કેન સે ઇઝ એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી છે. 2 વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. ત્રીજો પોઈન્ટ લખવો હોય તો ઇન્ક્લુઝિવ ડેવલપમેન્ટ લાવશે, એટલે કે હાંસિયામાં ધકેલાઈ ગયેલા જે લોકો છે એ લોકોને માટે આજીવિકાનું સાધન બનશે. સમજો હમણાં છે ને મગજમાં મારા એક ક્વેશ્ચન આવતો હતો પણ હવે વાતમાં ભૂલી ગઈ, કંઈ નહીં, ફરી યાદ આવશે તો ડિસ્કસ કરીશું. સો ઓલ ધીઝ થિંગ્સ આર ઇમ્પોર્ટન્ટ. અને ઇન્ડિયાનું જે આર્ટ એન્ડ કલ્ચર છે એમાં ટેમ્પલ આર્કિટેક્ચર જોઈ લેજો એક વખત, કે ટેમ્પલ આર્કિટેક્ચરના સાઉથ ઇન્ડિયન અને નોર્થ ઇન્ડિયન કયા ફેઝિસ છે. કદાચ બહુ જ સ્ટેટિક ક્વેશ્ચન આવી ગયો તો ડાયાગ્રામ સાથે તમે સમજાવી શકો એટલી તૈયારી રાખીને જજો. ઓકે, આજના માટે, હાલના માટે બસ આટલું જ. ટુમોરો મોર્નિંગ આઈ હોપ માતાજી જલ્દી જગાડે અને જલ્દી ઓફિસ આવી જાઉં અને આઈ એમ ફિલિંગ બેટર. તો બાકીના ટોપિક્સ જે છે આઈ હેવ મેડ અ લિસ્ટ, ઇફ ઓલ ઓફ યુ કેન સી, કે કંઈ બોલવામાં રહી ના જાય. સો આઈ હેવ ડન માય વર્ક. પણ ડિસ્કશન જે છે, હું તમને એમને ટોપિક આપી દઉં તો તમને છોકરાઓ ખબર નહીં પડે શું કરવાનું. તો દેટ ઇઝ વાય આઈ વોન્ટ ટુ ડિસ્કસ ઓલ ધીઝ થિંગ્સ, કે શું કઈ રીતે ભણવાનું રહેશે. બીજો એક ક્વેશ્ચન મારા મગજમાં આવે છે
કે લોકમેળાઓ લોક સંસ્કૃતિનું પ્રતીક છે, ચર્ચા કરો. હવે આમાં તમને મેળાઓ વિશે ખબર હોવી પડશે, પણ તમારે પ્રતીક કઈ રીતે છે એ પહેલાં તર્ક આપવો પડશે અને એના પછી મેળાને ઉદાહરણ સ્વરૂપ મૂકવું પડશે ટેકોમાં. બરાબર? આવા તો બહુ જ બધા ક્વેશ્ચન્સ બની શકે છે આર્ટ એન્ડ કલ્ચરમાંથી. તો થોડુંક તમે પણ બ્રેન સ્ટોર્મિંગ કરો. મેં તો બહુ જ બધા પોઈન્ટર્સ કીધા, ક્વેશ્ચન્સ કીધા. અહીંયા પણ તમને એવા ટોપિક્સ કીધા જે ઝીણા કાઢીને કીધા કે આની ઉપરથી ઓપન એન્ડેડ ક્વેશ્ચન્સ બને ને છોકરાઓ, તો આવા ક્વેશ્ચન્સ બને. ઓકે, એન્ડ ટુમોરો મોર્નિંગ વી વિલ ડુ ધીસ લાઈવ સમવેર અરાઉન્ડ 12 વાગે આપણે લાઈવ ક્લાસ રાખીશું અને બાકીના ટોપિક્સમાંથી કયા કયા ક્વેશ્ચન્સ કઈ રીતે પૂછાઈ શકાય એની પણ આપણે ચર્ચા કરીશું. ઓકે, થેન્ક યુ વેરી મચ ગાઈઝ. સી યુ ટુમોરો. બાય.